લગભગ 18 વર્ષ પહેલા રિલીઝ થયેલી અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલની સુપરહિટ જોડી ફરી એકવાર ભાગમ ભાગ 2 થી ધૂમ મચાવવા આવી રહી છે. વર્ષ 2006માં આવેલી કોમેડી ફિલ્મ ભાગમ ભાગને આ સિક્વલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તો બ્લોકબસ્ટર કોમેડી અને લોટપોટ કરનારી પાગલપનની આ દુનિયા પરત ફરવા માટે તૈયાર છે. આ ફિલ્મે દર્શકોને ખૂબ હસાવ્યા. હવે આટલા સમય પછી આ મોસ્ટ અવેઇટેડ સિક્વલ ફરી એકવાર એ જ જૂના કલાકારો સાથે વાપસી કરી જાય છે. તો આ ફિલ્મમાં અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલ ફરી એકવાર તેમની જૂની સ્ટાઇલમાં પરંતુ નવા અંદાજમાં જોવા મળશે. તો ભાગમ ભાગને જાણીતા નિર્દેશક પ્રિયદર્શનીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. તો રોવેરિંગ રિવર પ્રોડક્શનની સરિતા અશ્વિન વર્દે દ્વારા તાજેતરમાં આ ફિલ્મની સિક્વલ માટેના અધિકારો શેમારુ એન્ટરટેનમેન્ટ પાસેથી હસ્તગત કરવામાં આવ્યા છે, જેઓ ફિલ્મની સ્ક્રિપ્ટ માટે પર કામ કરી રહી છે. તો શેમારુ સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કરશે. સરિતા લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તે તેના પતિ અશ્વિન વર્દેની પાછળ સર્જનાત્મક શક્તિ રહી છે, જેઓ બોસ, મુબારકા, કબીર સિંહ, OMG 2 અને ખેલ ખેલ મેં જેવા ફિલ્મોના નિર્માતા પણ છે. તો ભાગમ ભાગ પાર્ટ 2નું કામ વર્ષ 2025ના મધ્યમાં શરૂ થશે. તો ફિલ્મના નિર્માતાઓએ વચન આપ્યું છે કે આ સિક્વલ હજી વધુ ક્રેઝી અને મજેદાર હશે. તો ફિલ્મ અંગેની બાકીની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.